પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 30 જૂન 2024, જેઠ વદ નોમ અને રવિવાર. આજની આપણી આ સત્સંગ સભામાં ફરીથી આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય એ વિષય ઉપર મને જ્યારે વાત કરવાની આવતી ત્યારે કરતો. ઘણા સમયથી એ વાત લેવાઈ નથી, તો આજે ફરીથી એ વાત કરવી છે. થોડીક આગળ જે વાત થઈ ગયેલી એની વાત કરું તો ગઢડા પ્રથમ પ્રકરણના 78 વચનામત અને સારંગપુરના 20 આટલા વચનામતમાં વાત કરેલી કે એમાં આત્મનિષ્ઠાની વાત અને ભગવાનના મહાત્માની વાત અનેક રીતે કહેવામાં આવી છે. તો એવી રીતે 98 વચનામતમાંથી જે બહુ તારણ નીકળેલું કે 62 વચનામતની અંદર આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા, ક્યારેક આત્મનિષ્ઠાની વાત હોય એવું પણ હોય, ક્યારેક ભગવાનના મહાત્માની વાત હોય એવું પણ હોય, ક્યારેક બંને વાત કરી હોય. મોટા ભાગે બંને વાત કરી છે. અને સારંગપુરના વચનામત જ્યારે આવ્યા ત્યારે એમાં આત્મનિષ્ઠાની વિશેષ વાત હતી. ગઢડાના જે છેલ્લા વચનામતો તરફ જતા હતા 78 તરફ, ત્યારે ભગવાનના મહિમાની વાત હતી. હવે આપણે કાર્યણીના વચનામતમાં પ્રવેશ કરીએ તો કાર્યણીના વચનામતોમાં ભગવાનના મહાત્મા ઉપર વિશેષ વાત છે, આત્મનિષ્ઠાની પણ વાત છે. તો હવે આપણે જોઈએ આગળના વચનામત, કાર્યણીના વચનામત. તો આત્મનિષ્ઠાની વાત જ્યારે આવે ત્યારે માત્ર કંઈ આત્મા એટલી એમ જ વાત હોય એવું ન હોય. એમ દેહથી છૂટા પડવાની જે વાત હોય, દેહ ભાવ ન રાખવાની વાત હોય, આ બધી આત્મનિષ્ઠાની વાત કહેવાય. તો કાર્યાણીનું પહેલું વચનામત: જ્યારે બુદ્ધિએ સહિત જીવને જાણીએ ત્યારે એક દેશસ જણાય છે, અને બરછીની અણી જેવો તીખો જણાય છે, અને અતિ સૂક્ષ્મ જણાય છે. અને ઇન્દ્રિયો, અંતકણ, દેવતાને વિષય તેના પ્રકાશપણે જાણીએ ત્યારે તો જીવ બહુ મોટો જણાય છે અને વ્યાપક જણાય છે. તે બુદ્ધિએ રહિત છે. વાત શું આવી કે બુદ્ધિ સહિત જીવને કહીએ અને બુદ્ધિ રહિત જીવને કહીએ તો ફેર શું? તો શિક્ષાપત્રીની અંદર જે જીવનું સ્વરૂપ કીધું, અણુ સરખો સૂક્ષ્મ છે, તો એ વાત આવી ત્યારે બુદ્ધિએ સહિત કહેવાનું, અને બુદ્ધિએ રહિત કહીએ, પ્રકાશપણે કહીએ દેહના, તો અતિ વ્યાપક છે. એટલે પ્રથમના 7મામાં જેમ કીધું ને કે અન્વયપણું અને વ્યતિરેકપણું, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થપણાની જ્યારે વાત હતી જીવની, ત્યારે 3 દેશો તો જ્યારે કહીએ તો એ અન્વય, અને તેથી જુદો સત્તા માત્ર જે કહેવો એ એનો વ્યતિરેક, લક્ષ્યાર્થ. તો આવી રીતે જે જીવને દેહયુક્ત માનવો અને દેહથી છૂટો માનવો. એટલે દેહયુક્ત તો એક દેશ જ જણાય કે આ દેહમાં છે, એનું ક્યાંય બીજી જગ્યાએ અસ્તિત્વ નથી. એમ પણ મહારાજ કે જ્યારે દેહ, ઇન્દ્રિય, અંતકરણના પ્રકાશપણે જોઈને જાણીએ તો એ તો અતિ વ્યાપક છે. કેટલો વ્યાપક છે? તો જો બ્રહ્મરૂપની ભાવના આવી તો બ્રહ્મ ક્યાં નથી, એટલો વ્યાપક એ પણ બને છે. બરાબર? તો આવી રીતે આત્મનિષ્ઠાની વાત આવી તો જીવને એનું જે દેહરૂપપણું હોવું અને બ્રહ્મરૂપપણું હોવુંમાં કેટલો ફરક પડે છે એ આમાં વાત કરી. હવે ભગવાનનું મહાત્મા. ભગવાનના મહાત્મા જતા પહેલા આ જીવની એક વ્યાખ્યા છે ને, આપણે આમાં તો કરી જેમ, તો વ્યાપકપણેની એક વ્યાખ્યા છે ને, બહુ સરસ છે, એક સમજવા જેવી છે. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા હતા ત્યારે આપણે જે આત્માનો કોન્સેપ્ટ છે હિન્દુ ધર્મમાં, એવો ક્લિયર વિજ્ઞાનને પણ નથી, એ તો નથી જ, જે આજે ફિઝિકલ સાયન્સ કહે એની વાત કરું છું, એ વિજ્ઞાન, બ્રહ્મ વિજ્ઞાનની વાત નથી, અને બીજા ધર્મમાં પણ નથી. ઘણા તો માનતા જ નથી આત્માને, ભલે ને ધર્મ હોય, નીતિ હોય, માનવતા હોય, બધું હોય, પણ આત્મા જે દેહથી જુદો ને એ જે વ્યક્તિ એ નથી. તો અને એનો તો કેટલો ભાર મૂક્યો છે. આ આપણે વચનામત જોઈએ છીએ, એમાં એક તો વાત આવે છે જે વાત કરી કે 98 વચનામતમાંથી 62 એટલે 64% વાત થઈ હતો. એમ તો આવી રીતની જે આત્મનિષ્ઠાની વાતનો જ્યારે વ્યાખ્યા કરવાની આવી, હવે એમને તો સમજાવવાનું હતું, તો કઈ રીતે સમજાવ્યું એમ. એટલે વ્યાપકપણે જે આત્માની વાત છે ને એની વાત છે.
તો એની વ્યાખ્યા એવી રીતે કરી સ્વામી વિવેકાનંદે, અ સર્કલ વિધાઉટ સર્કમફરન્સ, વર્તુળ પણ પરિઘ વગરનું, વ્યાપકતા. એટલે બહુ સુંદર સુંદર વ્યાખ્યા કરી. આપણે મહારાજે એ શબ્દો કઈ રીતે વાપર્યા? તો અધો ઉર્ધ્વ પ્રમાણે રહી, જે બ્રહ્મ છે, અક્ષરધામ છે, એ અધો ઉર્ધ્વ પ્રમાણે રહે છે, એ રૂપ જીવ થયો એટલે કેટલો વ્યાપક થયો એમ. એટલે સર્કલ વિધાઉટ સર્કમફરન્સ. ભણેલ હોય એને સમજાઈ જાય થોડી આ વાત એમ. એટલે ત્યાંની પ્રજા તો 100% સાક્ષર જ્ઞાન ત્યારે હતું, આજથી માની લો ને 125 વર્ષ પહેલા, ત્યારે એ રીતે વાત કરી એમ. તો આવી રીતે જે વ્યાપકપણું જીવનું જ્યારે કહીએ ત્યારે બુદ્ધિએ રહિત સમજવું, અને આમ જ્યારે કહીએ ત્યારે બુદ્ધિએ સહિત એમ. એટલે દેહમાં રહ્યો છે એવી રીતે. પછી ભગવાનનું મહાત્મા. જીવ જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે ઇન્દ્રિયો અંતકણ પણ સુષુપ્તિમાં લીન થાય છે. ત્યારે જીવને ભગવાન પ્રકાશે છે. જો ઇન્દ્રિય અંતકણ સુધીની વાત આવી ત્યારે શું હતું? કોનો પ્રકાશ થતો? જીવ પ્રકાશ થતો, તો વ્યાપકપણે હતો. હવે મહારાજ આગળ ચાલે છે, હવે ભગવાનના મહાત્મ્ય ઉપર આવે છે. તો એવો જે જીવ, એને પાછા જીવને પ્રકાશનારા કોણ છે? ભગવાન છે. મહારાજે કીધું ને શિક્ષાપત્રીની અંદર, જીવ કેવો છે? તો અણુ સરખો સૂક્ષ્મ છે, દેહને વિશે વ્યાપીને રહ્યો છે. અને જ્યારે ભગવાનની વાત કરી તો એ જીવને વિશે પણ એની અંદર રહ્યા છે, અંતર્યામીપણે એના પ્રકાશના કરનારા છે. એટલે એ જીવને પણ ભગવાન પ્રકાશે છે. એટલે ભલે જીવ ઘણો સૂક્ષ્મ હોય, વ્યાપક હોય, પણ એનાય પ્રકાશના કરનારા મહારાજ કે ભગવાન છે. અને સુષુપ્તિમાંથી સ્વપ્ન અને સ્વપ્નમાંથી જાગૃતમાં જીવને તથા તેના ભોગને ભગવાન પ્રકાશે છે. એટલે એમ જીવનું પરતંત્રપણું જ છે. અને પ્રધાન મહતત્વ, 3 પ્રકારનો અહંકાર, 24 તત્વ, તેમાંથી થયા વિરાટ, તેને પણ ભગવાન પ્રકાશે છે. જે કંઈ આ જગતની ઉત્પત્તિ છે એ બધાના પ્રકાશનારા ભગવાન છે. અને એ સર્વે માયામાં લીન થાય છે. જાણીએ છીએ આપણે કે આ બધું માયામાં લીન થાય છે. પ્રધાન પર્યંત જે કંઈ છે એ માયામાંથી ઉત્પન્ન થયું છે, માયામાં લીન થાય છે. માયાને પણ ભગવાન પ્રકાશે છે. અને જે કાળ તે માયાદિક તત્વને નામરૂપપણાને અને અરૂપપણાને પમાડે છે. કાળ છે ને એ સૃષ્ટિ પહેલા પણ હતો, સૃષ્ટિ પછી પણ છે. એટલે વચનામૃતનો શબ્દ આવે કે કાળે કરીને જગતની ઉત્પત્તિ છે અને કાળે કરીને લે છે. મતલબ કે કાળ એ કોમન ફેક્ટર છે, રહે છે, જેને આપણે મહાકાળ કહીએ છીએ. એના ઉપર વિશેષ નથી જતા, પણ એ કાળને પણ ભગવાન પ્રકાશે છે. અને આગળ વાત છે અક્ષરને પણ ભગવાન પ્રકાશે છે જ. આ વચનામૃતમાં ભલે નથી એમ, બધા એના પ્રકાશના કરનારા ભગવાન છે. એવા જે ભગવાન, એટલે મહિમા કહેવાય રહ્યું છે ભગવાનનું મહાત્મા. તેને સર્વજનના બુદ્ધિ, ઇન્દ્રિયો, મન ને પ્રાણ, તેને ભગવાન વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૂજે છે. છેલ્લી વાત કરીએ તો આ જે કંઈ મહારાજે કર્યું છે એ જીવના કલ્યાણને અર્થે કર્યું છે. વચનામૃતમાં કીધું છે આ વાત, કે આ જે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયમાં ભગવાન પ્રવર્ત્યા છે એ જીવના કલ્યાણને અર્થે પ્રવર્ત્યા છે. એમાં કંઈ પોતાનો કોઈ એમાં રાગ નથી. અને ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે. એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન, તે જે તે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે સંત સમાગમ કરી જીવને ભગવાન જાણ્યામાં આવે છે. ત્યારે ભગવાનના જ્ઞાને કરીને તેના દેહ, ઇન્દ્રિયો, અંતકણ અને પ્રાણ કીટ ભ્રમણ ન્યાય ભગવાનના આકારે થઈ જાય છે. તત્વજ્ઞાનની વાત આવી. હવે જીવ કેવો થઈ જાય છે? તો કીટ ભ્રમણ ન્યાય ભગવાનના આકારે થઈ જાય. કેવો હતો આમ જીવ? એક દેશસ્થ જીવ, બુદ્ધિને વિશે રહ્યો જે જીવ, એ કેવો હતો? માયાબદ્ધ હતો, એક દેશસ્થ હતો, બ્રહ્મરૂપ થયો હતો, વ્યાપક થઈ ગયો. કેટલો વ્યાપક? બહુ જ, અંત નહીં એટલો, સીમા વગરનો. બરાબર? વર્તુળની જે વાત કરી એમ, પરિઘ વગરનું વર્તુળ એમ, એવો. અને ભગવાન જે આ પૃથ્વીને વિશે પ્રગટ થાય છે, મનુષ્ય રૂપ ધારણ કરે છે, એ ભગવાનના સ્વરૂપને જે તત્વે કરીને જાણે છે આવી રીતે, તો મહારાજ કે એ જીવ કેવો થઈ જાય છે? બ્રહ્મના આકારે, ભગવાનના આકારે થઈ જાય છે. આખું બદલાઈ ગયું. દેહરૂપ હતો, બ્રહ્મરૂપ થયો, પુરુષોત્તમ રૂપ થયો. કાર્યણીનું પહેલું વચનામત અને પ્રથમ 51નો વચનામત એક જ ભાવ છે. અહીંયા કીટ બ્રહ્માંડની વ્યાપ કરી છે મહારાજે, અને 51માં
હીરો હિરેવન થાય એ વાત કરી છે. દ્રષ્ટાંત જુદા આપ્યા છે પણ હાર્દ એક જ છે. તો આવી રીતે આ કાર્યાણીનું પહેલું વચનામૃતમાં ભગવાનનો મહિમા તો કીધો, પણ કેવો કીધો કે મનુષ્ય રૂપ ધારણ કરે છે એ ભગવાન, અક્ષરધામનું સ્વરૂપ જુદું નથી. એ વાત આગળ આવશે આપણને. તો એવી રીતે જેને ભગવાનને જાણ્યા એના ઇન્દ્રિયો અંતકણ ભગવાન રૂપથી. ઇન્દ્રિયો એટલે શું ને, રહસ્યાત્મક ચોખવટ છે જ. આપણે એ વિશેષ અત્યારે નહીં લઈએ. આત્મનિષ્ઠાને ભગવાનનું મહાત્માને વધારે પ્રાધાન્ય આપીને વાત કરશું. તો કેટલી મહત્વની વાત એમ. એટલે જે મધ્યના 53મા વચનામૃતમાં મહારાજે કીધું છે ને કે જીવ કાળો છે કે ગોરો છે, લાંબો છે કે ટૂંકો છે, તો એ વ્યાખ્યા આમ આની અંદર આવી, આ વચનામૃતની અંદર આવી. કાળો છે એટલે દેહ રૂપે છે, બરાબર, બુદ્ધિને વિશે રહ્યો છે જે વાત કરી. ગોરો છે એટલે તો કે એનાથી તો છૂટ્યો પણ હજી ઐશ્વર્યના રાગ રહ્યા છે, હજી એ બ્રહ્મરૂપ થયો નથી. એને આ જગતની ઉત્પત્તિ ને એ બધું કેમ થાય છે ને એ બધા રાગ છે એ જોવાની ઈચ્છા છે. તો એ ગોરો તો થયો પણ બ્રહ્મરૂપ થયો એટલે લાંબો થયો, અને મૂર્તિરૂપ થયો એટલે ટૂંકો થયો. આવું મધ્યનું 53મું વચનામૃત કહે છે. એ બધો સારા વચનામૃતની અંદર આવે. એટલે ભગવાનના આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે. એટલે ઇન્દ્રિય અંતકણ દિવ્ય થઈ જાય છે એટલે ભગવાનના આકારે પોતે આત્મા થઈ ગયો. એમ ઇન્દ્રિય અંતકણ દિવ્ય. એના ઇન્દ્રિય અંતકણ પોતાના દેહવાળા ન રહ્યા એમ. એટલે આ દેહને કે પુરુષોત્તમ રૂપ માનવાનું એમ નથી. આ જે જીવ જ છે એ સાકાર મહારાજના જેવો થઈ ગયો એમ. અને પોતે ભગવાન દિવ્ય મૂર્તિ છે. અને આ જે અમે વાર્તા કરી તેનું હારદ એ છે, જે આત્મજ્ઞાને સહિત જે ભક્તિ નિષ્ઠાવાળો છે તથા કેવળ ભક્તિ નિષ્ઠાવાળો છે તે બેયની એ ગતિ છે. કેવળ આત્મનિષ્ઠા માને કે હું આત્મા છું ને જો ભગવાનના સ્વરૂપનું એને જ્ઞાન ન હોય તો એને આ ગતિ નથી થતી એમ. એવું એટલે ભગવાનનું મહાત્મા બહુ જરૂરી છે. ગોપાળાનંદ સ્વામી એવી વાત કરી છે, નિર્બીજ અને સબીજ બંને સાંખ્ય યોગ બંને કીધા. નિર્બીજ યોગ, નિર્બીજ સાંખ્ય, સબીજ યોગ, સબીજ સાંખ્ય. તો સબીજ એટલે શું? જ્યાં ભગવાનનું સ્વરૂપ છે, મૂર્તિ છે, સબીજ. અને ભગવાનનું સ્વરૂપ નથી, પછી સાંખ્યની વાત કરો કે યોગની વાત કરો, એ નિર્બીજ છે. બીજ ન હોય પૃથ્વીમાં તો ગમે એટલું પાણી પીરેડો, હવા પાણી સારા હોય, વરસાદ પડે, આકાશનું વાતાવરણ સુંદર હોય, પણ બીજ જ ના હોય તો શું ઉગે? બરાબર. એટલે નિર્બીજ. અને બીજું બધું કદાચ ઓછું હોય ને બીજ હશે ને તો ઉગી નીકળશે. એટલે બીજ હોવું એ બહુ મોટી વાત છે. એટલે આવી રીતે જે છે કે જેને ભગવાનનો મહાત્મા નથી એ નિર્બીજ છે, એમાંથી કશું કંઈ પ્રાપ્ત નહીં થાય, ભલે આત્મજ્ઞાનની વાત હોય. એટલે ભગવાનનો મહાત્મા જોડે જોડે એટલી જ જરૂર છે. એટલે આવી રીતે જે ભક્તિ નિષ્ઠાવાળો છે એને કદાચ ને આત્મજ્ઞાન નહીં હોય ને તો બીજ તો છે એમ. જો આત્મજ્ઞાન હશે તો અનુકૂળતા વધારે છે એમ. તો આવી રીતે જે ભગવાનના સાધર્મ્યપણાને કોણ પામે છે? તો કે આવી રીતે જે સમજે છે એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. અને કેવળ આત્મનિષ્ઠાવાળો તે કૈવલ્યાર્થી, તેના દેહ ઇન્દ્રિય અંતકણ તેનું ભગવાનની મૂર્તિને વિશે તદાકાર પણ થતું નથી. એનું નથી થતું, કારણ કે ભગવાનને જાણે જ નથી, ભગવાનને માનતો નથી એમ. એને તો કેવળ બ્રહ્મ સત્તાને પામે છે. જે પ્રથમનું 64મું વચનામૃત કીધું, નિરાકાર માનીને ભગવાનની જે ધ્યાન ઉપાસના કરે છે એ બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થઈ જાય છે. અને ભગવાનને સાકાર જાણીને એની જે ઉપાસના ભક્તિ કરે છે એ તો ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. એ વાત અહીંયા આવી અંતમાં. એટલે વચનામૃતની અંદર આમ કેવું છે કે વચનામૃતનો જો વિષય જોવા જાય ને અનેક રીતે વાત કરીએ, પણ આખું કેન્દ્ર આમ જ થતું હોય, ભગવાનના સ્વરૂપમાં કેન્દ્રિત થવાની વાત છે. પણ કઈ રીતે? દેહ રૂપે નહીં. એટલે બ્રહ્મરૂપની ભાવના છે ને એ બહુ જ મોટી વાત છે. અને કદાચ ઘણા બધા વિશ્વમાં ધર્મો હશે, બધું ઘણું બધું હશે, પણ બ્રહ્મરૂપે ભક્તિ કરવી એ જે સિદ્ધાંત મહારાજ લાવ્યા એ આમ સામાન્ય રીતે ક્યાંય જણાતો નથી. એટલે મહારાજનું આખું જે ફોકસ છે આ વચનામૃતની અંદર, આ એમને એમ તો કંઈ 64% નહીં થઈ હોય ને આ વાત, એમ આટલી બધી ઠોસ વાત. એટલે આપણે આનું જાણ પણ બહુ રાખવાનું છે. તો આવી રીતે કાર્યાણીના પહેલા વચનામૃતમાં આત્મનિષ્ઠાની વાત કરીને ભગવાનનું મહાત્મ્ય કીધું. કેવું મહાત્મ્ય કે ભગવાન એ જીવ છે ને દેહ રૂપે હતો ને એને પોતા જેવો કરી દેશે. કેટલું બધું મહાત્મા. પરચા ચમત્કારનું જે વાત છે ને એ તો આના આગળ કંઈ ક્ષુલક કહેવાય. આત્માનું આખું રૂપ, પેલું જે અસ્તિત્વ જ એનું પેલું આખું કરી દીધું, મૂર્તિ રૂપ. કેટલી મોટી વાત. હવે આ જો આવી રીતે જ્યારે આ વચનામૃત સમજાય ત્યારે બાપાશ્રીની જે ફિલોસોફી છે એનું મહત્તા શું છે એ સમજાય. અને
ત્યારે આમ તો એ સમજો તો જ આ પાછું થાય, ન સમજીએ તો એ ગતિ ન થાય પાછું. તો આવી રીતે ભલે ભક્તિ નિષ્ઠા હોય, પણ ભક્તિ નિષ્ઠા હોય ને જો આ સિદ્ધાંત ન સમજાય તો બાપાએ તો એમ કીધું, અનાદિ થકી જ અનાદિની સ્થિતિ થાય છે. કારણ કે જો અનાદિની વાત મનાય નહીં તો પછી અનાદિની સ્થિતિ કેમ થાય? તો આવી રીતે કારિણીનું પહેલું વચનામત. હવે કારિણીનું ત્રીજું વચનામત. આમાં આત્મનિષ્ઠાની વાત કરી છે. ભગવાનનું મહાત્માની વાત હોય, આમ તો હોય, પણ ફોકસ જે હોય, શરીરના દોષને દમને કરીને ટાળવા અને મનના દોષ તેને વિચારે કરીને ટાળવા, જે હું આત્મા છું અને સંકલ્પ થકી ભિન્ન છું અને સુખરૂપ છું, એવી રીતે શરીરનું દમન અને આત્મા વિચારે બે જેને હોય તે મોટો સાધુ છે. એટલે આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે એમ, દેહ રૂપે ન માનવું એમ. અને એ બે વાના ગ્રસ્ત સત્સંગીને પણ જરૂર માનવા જોઈએ. એટલે આ વાતમાં કંઈ દેહ રૂપે ગ્રસ્ત વર્ષે તો ચાલશે ને એવું નથી એમાં. આ તો કહો એટલે એકાંતિકપણું તો પ્રથમ જરૂરિયાત વસ્તુ છે એમ. એટલે ગોપાળાનંદ સ્વામી વાતોમાં કીધું છે કે સાધુ થવું, સત્સંગી થવું કઠણ છે, તેથી સાધુ થવું કઠણ છે, એકાંતિક થવું તો એનાથી કઠણ છે. એટલે એ તો બેયને થવાનું રહ્યું એમ. સત્સંગી થયા, ગ્રહસ્થાશ્રમમાં રહ્યા, સંત થયા, પણ એકાંતિક તો બેયને થવાનું. એટલે પછી એકાંતિકથી આગળ વાત ગોપાળાનંદ સ્વામી કરે છે. એમાં છેલ્લે કહે છે કે અક્ષરના સુખમાં પણ સુખ ન માને, મૂર્તિના સુખે કહીને ગુલતાન રહે. બધા સિદ્ધાંતો મોટા મુક્તોએ પણ કહ્યા છે. મહારાજે કીધું છે એ જ વાત મોટા મુક્તોએ કરી છે. તો આવી રીતે આત્મનિષ્ઠાની વાત. પછી કારિણીના 5મા વચનામતમાં ભગવાનને અવતાર ધાર્યાનો પ્રયોજન શું છે, આવો પ્રશ્ન છે શ્રીજી મહારાજનો. એમાં શ્રીજી મહારાજ સીધી છે ને પહેલા તો મહિમાની જ વાત કરે છે કે ભગવાન તો અવતાર ધારીને કલ્યાણ કરે ને અવતાર ન ધારે તો પણ જીવના કલ્યાણ કરે. ભગવાનને કોઈ મર્યાદાઓ રહેતી નથી. ભગવાન તો એનો મતલબ તો એમ થયો ને કે ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર જો અવતાર ધારે ત્યારે જ કલ્યાણ હતું, તો મનુષ્ય રૂપ ધારણ કર્યું હોય એટલા પૂરતું જ કલ્યાણ થાય એમ. પણ એવું તો છે નહીં, બરાબર. પછી જે કલ્યાણ છે એ તો ભગવાનને કહ્યું છે. એટલે એ ગાળો તો બહુ મોટો છે એમ. તો આવી રીતે ભગવાન જે છે એ તો અવતાર ધારીને કલ્યાણ કરે ને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવાને અર્થે સમર્થ છે. પણ પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા ભગવાન અવતાર ધારણ કરે છે અને ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ કરે છે અને ધર્મનું પણ સ્થાપન કરે છે. એટલે આવી રીતે ભગવાનનો મહિમા કહેવામાં આવ્યો કે ભગવાન તો ચાહે તે કરવા સમર્થ છે. કારિણીનું 7મું ફરી પાછું તત્વનું વચનામત, બહુ અગત્યનું વચનામત. આમ એ વચનામતની અંદર સિદ્ધ દશાની વાત કરી છે, પણ આપણે આત્મનિષ્ઠા અને ભગવાનના મહિમાની જે વાત કરી છે એના ઉપર ફોકસ થશું. તો પૂર્વજન્મની મા, બેન, દીકરી અને સંબંધીઓની જેમ મમતા નથી, તેમ જ્ઞાને કરીને આ દેના સંબંધીને વિશે પણ મમતા ન રાખવી. હવે આના ઉપર તો આપણો કસોટી થઈ જાય. એવી રીતે સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરવી અને સાધુનો સમાગમ રાખવો. અને જે એવો બળિયો ન હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું. એટલે ધર્મ મર્યાદામાં રહેવું અને આ બે કરવા. એટલે જે આગળ જે વચનામત કારિણીનું 5મું આવે ને એ ભાવ અહીં આત્મનિષ્ઠાનો આવ્યો. પછી ભગવાનનું મહાત્મા એ રીતે કહે છે કે ભગવાનનો જે પોતાનો આશરો છે તેનું બળ રાખવું. જે ભગવાન તો અધમ ઉદાહરણ છે તે પતિત પાવન છે, તે મને સાક્ષાત મળ્યા. આ સાક્ષાત મળ્યાની જે ભાવના જે છે ને એ કંઈ મહારાજ 49 વર્ષ જીવ્યા અને ત્યાં જેટલા સમયમાં રહ્યા એટલાને જ સાક્ષાત મળ્યા ને પછી એમ નથી. એમ કૃતાર્થપણું મનાય છે એમ કે મને ભગવાન પ્રગટ મળ્યા છે અને મારા આત્માને વિશે અખંડ વિરાજમાન છે ને હું તો કૃતાર્થ થયો છે. વાત તો એમ છે અક્ષરાતીત એવા ભગવાન કે અક્ષરને પણ અગમ્ય એવા જે ભગવાને મને સાક્ષાત મળ્યા છે, મને પ્રાપ્ત થયા છે. એવું જે કૃતાર્થપણું, એટલે મહારાજે કૃતાર્થપણામાં રહીને ભગવાનની ભક્તિ કરવાની, જ્ઞાન યજ્ઞ કરવાનો, યોગ યજ્ઞ કરવાનો એવી મધ્યના 8મા વચનામાં કર્યું છે. એ ભાવ અહીંયા આવે કે મને સાક્ષાત મળ્યા છે. સાક્ષાત મળ્યા છે એ ભાવમાં રહી ને ભગવાનનો ભજન, ભક્તિ, ધ્યાન, ઉપાસના કર્યા કરી. એ ભાવ અહીંયા મહારાજે પ્રગટ કર્યો. એટલે મહાત્મ્ય કીધું ભગવાનનું અને સાથે સાથે જીવની સમજણ પણ કીધી કે આવી રીતે સમજણ. પછી એક પ્રશ્ન, આત્યંતિક કલ્યાણ કેને કહીએ? તો ગોપાળાનંદ સ્વામીની, ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં છે જ, બાપાશ્રીએ પણ કીધું છે, આ વચનામતમાં પણ એ વાત છે. તો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એનું નામ આત્યંતિક કલ્યાણ. આવી આમ સીધી વ્યાખ્યા છે.
એમ કે નિશ્ચય હોય તો કલ્યાણ થાય એમ એમ નથી કે કલ્યાણ એક બાજુ ને નિશ્ચય બીજી બાજુ ને એમ નથી. આના ફળ સ્વરૂપ છે કે એવું નથી. એમ આત્યંતિક કલ્યાણ એટલે શું? તો આવી વ્યાખ્યા. એમ શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર જે શ્લોકો લખ્યા છે ક્રમશઃ ધર્મની વાત કરીને પછી છેલ્લે જ્યારે મહારાજે 122મા શ્લોકમાં આમ જોવા જાય તો સામાન્ય ધર્મ પૂર્ણ કરે છે. પછી જેના જે શ્લોક થાય છે તો જે વિશેષ ધર્મ એ જાય છે ગ્રહસ્થના, કે અથવા તો કહો ને કે વર્ણનની રીતે અને આશ્રમની રીતે જે આખી વ્યવસ્થા છે એમાં કઈ રીતે રહેવું. પણ સામાન્ય રીતે જે અગત્યના ધર્મ છે એમાં જે વાત કરતા કરતા છેલ્લે મહારાજ જ્યારે પૂર્ણાહુતિ કરે છે 122મા શ્લોકમાં, ત્યારે એમ કહે છે કે બ્રહ્મરૂપે ભક્તિ કરવી એને અમે મુક્તિ માની છે. બ્રહ્મરૂપે ભક્તિ કરે એને મુક્તિ મળે એમ નથી. શિક્ષાપત્રીનો શ્લોક જુઓ અને એનાથી પછી એ વાત કરીને મહારાજે શિક્ષાપત્રીમાં ધર્મ પૂર્ણ કર્યા. એટલે મહારાજ ધીરે 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 કરતા ને અંત ક્યાં લાવીને મૂક્યો કે બ્રહ્મરૂપે ભક્તિ કરવી એ જ મુક્તિ છે. એટલે આત્યંતિક કલ્યાણ એટલે શું? તો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, બ્રહ્મરૂપે ભક્તિ કરવી એ જ આત્યંતિક કલ્યાણ. એટલે હવે મહારાજનો જે વાત છે હવે જોઈએ શું કહે છે. પણ આ એક વિષય છે આખો. એમ તો મહારાજ એમ કહે છે કે સચ્ચિદાનંદ ચિદઘન જે તેજ, તેને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન છે. તત્વ તેને જાણવું છે. સચ્ચિદાનંદ ચિદઘન જે તેજ એ શું છે? તો ગરડા પ્રથમનો 45મો, તો ભગવાનના અંગનું એ તેજ છે. પંચાળાનું પહેલું અક્ષરબ્રહ્મ છે, તે ભગવાનના અંગનો પ્રકાશ છે. જૂના વચનામતમાં આ શબ્દ છે, હસ્તલિખિત વચનામતમાં છે શબ્દ. અને મધ્યના 10મા વચનામતમાં બ્રહ્મ છે, તે ભગવાનના અંગની કિરણ છે. પ્રથમના 64મા વચનામતમાં જે આત્માની વાત કરી, મધ્યના 13મામાં જે તેજ છે, જે તેજને આત્મા કહીએ, બ્રહ્મ કહીએ, અક્ષરધામ કહીએ, ઘણા વચનામતમાં વાત છે. તો એ વાત સચ્ચિદાનંદ ચિદઘન જે તેજ, તેને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે. અને ભગવાન તો ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એ સર્વે કાળને વિશે એક રૂપે કરીને જ વિરાજમાન છે. બહુ અગત્યની વાત. ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયને વિશે ભગવાન એક રૂપે જ વિરાજમાન છે. અને જીવના કલ્યાણને અર્થે અવતાર ધારણ કરે છે તો પણ માયિક પદાર્થની પેટે વિકાર પામતા નથી. જો એ જ વાત આવી, ફરી તત્વની વાત આવી. એ જ રૂપ છે. 8મામાં જોશું હવે. સદા દિવ્ય રૂપે કને વિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા, તેને આત્યંતિક કલ્યાણ કહીએ. જો આવું ભગવાનના સ્વરૂપને આવી રીતે જાણવું, એનું નામ આત્યંતિક કલ્યાણ. એમ જાણે તો કલ્યાણ થાય એમ નહીં. એટલે વચનામૃતને છે ને ખૂબ, અને એ થાય કોને? તો જેટલી પોતાને દ્રઢ નિષ્ઠા થઈ હોય ને ભગવાનના સ્વરૂપના વિશે, એને જ આ થાય. અથવા તો રિવર્સ કહીએ તો આવું થયું છે ને દ્રઢ નિષ્ઠા છે. દ્રઢ નિષ્ઠા જ આને કહેવાય. બસ આપણે એ થવું જોઈએ. એ બહુ મહત્વની વાત છે. એટલે ભગવાનનું મહાત્મ્ય જ્યારે કહીએ ત્યારે સામાન્ય રીતે એમ કે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ ભગવાને કરી છે, ઓકે, બરાબર છે. પણ આ થયું એવા જ ભગવાન, એને મને મળ્યા છે, એને મને મૂર્તિમાં રાખ્યો છે. બાપા કે ને તમને મૂર્તિમાં રાખ્યા છે. તો એ વાત છે. એટલે આવી રીતે જે ભગવાનનું મહાત્મ્ય, એટલે મહાત્મ્ય જ્યારે કહેવામાં જાય ને તો મારી દ્રષ્ટિએ હું એમ માનું કે મૂર્તિમાં રાખ્યા ને એ મહાત્મ્ય ની જે છે ને એ એકદમ ટોચ છે, મહાત્મ્યની ટોચ છે. અને જે ભગવાન અંતર્યામી છે, બધાનું જાણે છે, ને એ બધું જે છે એ ખરું છે. પછી એને આમ જુદું પણ નથી પડવાનું. એટલે એની રેન્જ બહુ મોટી છે, અથવા તો પૂર્ણ છે. પૂર્ણમિદમ જે છે ને એ પૂર્ણ છે ભગવાન. એમ પછી કાર્યણીનું 8મું વચન. એટલે આવી રીતે 7માની અંદર આત્મનિષ્ઠાની વાત આવી, ભગવાનના મહાત્મ્યની વાત આવી. કાર્યણીનું 8મું, સગુણ અને નિર્ગુણ પડવું. થોડીક વાત વચનાત્મક કીધી છે, એના પહેલા કહી દઉં. મધ્યનું 42મું વચનામત સગુણ નિર્ગુણ પણ અક્ષરને વિશે છે. એટલે સામાન્ય રીતે એમ છે, ભગવાનને પણ સગુણ નિર્ગુણ કહેવાય છે, જુદા એંગલથી કહેવાય છે. પણ એક ગેરસમજ છે ને સત્સંગની વિશે પ્રવર્તે છે કે અક્ષરનું જ્યારે સગુણ નિર્ગુણપણું આવે ને ત્યારે એમ સમજ છે, આ વાંચેલી વસ્તુ કહું છું, કે અક્ષર કયો કે અક્ષરધામ પણ કહે છે, મૂર્તિમાન જે અક્ષર કહે છે ત્યાં પણ જાય છે આ વાત. તો કે સગુણ સ્વરૂપ એક છે, નિર્ગુણ સ્વરૂપ આ છે, જુદું છે. એમ બે સ્વરૂપને જુદા માને. હવે મહારાજે પ્રથમના 47મા વચનામૃતમાં એમ કીધું કે સ્વરૂપ નિષ્ઠાવાળાને શું દોષ છે? ત્યારે મહારાજે એનો ખુલાસો કરતા કહ્યું કે સગુણ સ્વરૂપ આ છે ને નિર્ગુણ સ્વરૂપ બીજું છે. આમ જે સમજે
એ સ્વરૂપ નિષ્ઠાવાળાને વિશે મોટો દોષ છે કે આવી રીતે જુદું સમજે કે આ લોકનું સ્વરૂપ ને અક્ષરધામનું સ્વરૂપ આમ જુદું સમજાય. આ લોકનું સ્વરૂપ એટલે સગુણ ને અક્ષરધામનું સ્વરૂપ એટલે નિર્ગુણ, તો એ મહારાજ કે મોટો દોષ છે. એમ જો ભગવાનના સ્વરૂપને વિશે આમ સમજે તો દોષ છે, તો જેનું સગુણ નિર્ગુણપણું ઐશ્વર્ય છે, અક્ષરનું જે મહારાજની મૂર્તિનું તેજ, એનું જે એક ઐશ્વર્ય છે, એને બે વિભાગ કરીને કે સગુણ ત્યાં ને નિર્ગુણ આ એમ સમજવું એ પણ દોષ થયો. આ બરાબર વાત આ સમજવાની છે. એટલે બાપાશ્રીની જે ફિલોસોફી છે એની મહત્તા જ અહીંયા આવે છે કે એકદમ સ્પષ્ટ કરી દીધું. એમ આવી રીતે રહેવા ન દીધું કે ભગવાનમાં આવી રીતે સગુણ નિર્ગુણ પડ્યું કે એ એક જ જે તત્વ છે એના આ ગુણ છે. એમ માની લો કે એક વ્યક્તિ, માની લો દૂધ છે તો સફેદ છે ને મીઠું છે, તો સફેદ દૂધ જુદું ને મીઠું દૂધ જુદું એવું થોડું છે? એવું છે કંઈ? તેમ સગુણપણું ને નિર્ગુણપણું એ અક્ષરનું ઐશ્વર્ય છે. સગુણ અક્ષર જુદા ને નિર્ગુણ અક્ષર જુદા એમ થોડું છે? પણ આવું થયું છે. એટલે આવી રીતે જે વાત છે જે સગુણ નિર્ગુણપણાની એ થોડીક ચોખવટ કરી, જેથી કરીને આ કાર્યનો 8માનો વચનામૃતનો થોડો ક્લેરિફાય થાય. તો આગળ પૃથ્વી આદિ જે સર્વે તત્વથી કરી બીજા વચ્ચે જે મહતત્વ આવે વગેરેથી અક્ષર પર્યંત સર્વે ભગવાનનું શરીર છે. પ્રથમનું 64મું વચન છે યસ્ય પૃથ્વી શરીરમ યસ્ય અક્ષર શરીરમ યસ્ય આત્મા શરીરમ, બધું ભગવાનનું શરીર છે. ફરક આની થોડીક આપણે શિબિરમાં વાત થઈ હતી કે ફરક શું, તો અક્ષર તો સવિતા પૃથ્વી છે, અક્ષરે છે ને આત્મા છે, ફરક શું એ વિસ્તારથી વાત થઈ હતી. અત્યારે નથી લેતો એ વાત. પણ એ જે ભગવાનનું શરીર છે અને પુરુષોત્તમ ભગવાન એ સર્વેના આત્મા છે અને સર્વેથી નિર્લેપ છે, અસંગી છે, ઐશ્વર્ય અને પ્રકાશે યુક્ત છે અને સૂક્ષ્મ અને સ્થૂળ પદાર્થને પણ સૂક્ષ્મપણાને પમાડી દેવું એ ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. જો ભગવાનના સ્વરૂપને વિશે કીધું, આમ તો અક્ષરને વિશે એટલે ભગવાનના સ્વરૂપને વિશે થયું ને. અક્ષર શું છે? આમ તો મહારાજની મૂર્તિનું તેજ, જે આમાં જે ચિદઘન નિરાકાર તેજ જે વાત કરી એ. તો આવી રીતે સૂક્ષ્મપણાને પમાડી દેવું એ એનું નિર્ગુણપણું છે. અને ભગવાનની મોટાઈ આગળ અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે અતિ સૂક્ષ્મ નાના જણાય છે. એવી ભગવાનની વિશે મોટાઈ થકી પણ મોટાઈ દેખાય તે ભગવાનની મૂર્તિને વિશે સગુણપણું છે. એવું નિગુણ અને સર્ગુણ જે સ્વરૂપ ઐશ્વર્ય તેને પ્રગટ કરીને પાછું પોતાની વિશે લિંક કરે છે. એવા જે ભગવાન તે પ્રગટ પ્રમાણ મનુષ્યકારી દેખાય છે, એ જ એનું મૂળ સ્વરૂપ છે. આપણે સામાન્ય રીતે એમ કહીએ કે મૂળ સ્વરૂપ શું, તો કે અક્ષરધામને વિશે. એમ અહીંયા મહારાજ એમ નથી કીધું. આ મનુષ્ય રૂપ તમારા સામે હું બેઠો છું એ જ ભગવાનનું મૂળ સ્વરૂપ છે. સગુણ ત્યાં છે એટલે સગુણ આ છે, સગુણ ને નિર્ગુણ છે ત્યાં છે ને એવું નહીં. એમ અને કેટલી મોટી વાત. એમ તો આવી એટલે આ કાર્યણીના વચનામૃતમાં આવી તત્વની વાત પહેલા વચનામૃતમાં, 7મા વચનામૃતમાં, 8મા વચનામૃતમાં ખૂબ આવી. એમ અને વચનામૃતની અંદર પંચાળાના 7મા વચનામૃતની અંદર આ વાત આવી. અને શ્રીજી મહારાજે જ્યારે આ વાત કરવી હોય ત્યારે ભગવદ્ ગીતાના 2 શ્લોક વધારે ટાંક્યા છે. વિશેષપણે કરીને મહારાજે વાત કરી છે. જગતની અંદર ભગવદ્ ગીતાની વાત કરનારાઓ છે, સારી વાતો કરે છે, કર્મયોગની વાત કરે, પણ મહારાજે જે 2 શ્લોક લીધા છે ભગવદ્ ગીતાના સૌથી વિશેષ યાદ કર્યા છે, એવો 18મા અધ્યાયનો જે શ્લોક છે, છેલ્લો અધ્યાય કહેવાય. મહારાજે એ જે શ્લોક લીધો, બ્રહ્મભૂત પ્રસન્ન આત્માના શોચતી ન કાંક્ષતી, એ શ્લોક અનેક વખત મહારાજે વચનામૃતમાં લીધો કે બ્રહ્મરૂપની જે ભાવના આવી, એવો જે પ્રસન્ન આત્મા, એવો જે પ્રસન્ન રૂપ જે આત્મા, આનંદરૂપ જે આત્મા, ન સ્વચતી ન કાંક્ષતી, એ કશાનો શોક નથી કરતો, એને કોઈ આકાંક્ષા નથી, એને કોઈની ઈચ્છા નથી. એમ તો એવો જે બ્રહ્મરૂપ પ્રસન્ન આત્માના સ્વચતી ન કાંક્ષતી, એક એ શ્લોક લીધો. એ જ્યારે વાત આવી ત્યારે આપણે પોતાનું સ્વરૂપ કયું માનવાની એ વાત આવી. અને ભગવાનના સ્વરૂપની જ્યારે વાત આવે ત્યારે મહારાજ ગીતાનો 4થો અધ્યાય એનો 9મો શ્લોક લે, જન્મ કર્મ ચ મે દિવ્યમેવ. મારા જે જન્મ અને કર્મ દિવ્ય જાણે છે. મહારાજે તો જન્મ કર્મ અને મૂર્તિ પણ શબ્દ વાપર્યો છે વચનામૃત મધ્યના 39માં, જે ભગવાનના જન્મ કર્મ અને મૂર્તિને દિવ્ય જાણે છે. એ શબ્દ મહારાજે ઉમેર્યો છે. તો વિચાર કરો, આ મૂર્તિને દિવ્ય ભાવની વાત કેટલી મોટી છે, જે બાપાશ્રીજી સિદ્ધાંત વાત કરી છે. ત્યારે આપણે દિવ્ય મૂર્તિને ગૌણ કરી અને બીજું બધું જે લાવે છે એ કેટલી ભૂલ થાય છે એ વાત આમાં છે. એટલે મહારાજનું જે સ્વરૂપ છે, અક્ષરધામને વિશે સ્વરૂપ છે, એ જ આ મનુષ્ય સ્વરૂપ છે, એ જ પ્રતિમા સ્વરૂપ છે. આ 3 નથી, આ એક જ છે. આ જે આખો કોન્સેપ્ટ છે, આ જે આખો સિદ્ધાંત છે,
અને ભગવાનના જે પેલા મીરાબાઈને જે થયા ને એમ હતા એમ. એમને કંઈ એવું નહોતું કે મને કોઈ કૃષ્ણ છે ને પેલા, એ તો મીરા જે મારે સામે ઊભા છે એ જ કૃષ્ણ છે ને એના આગળ જ મારે નાચવાનું છે. એ જ મારું બધું સર્વસ્વ છે. એટલે મનુષ્ય રૂપ જે મૂળ છે એ જ મૂળ સ્વરૂપ છે. વિચાર કરો. હવે સગુણા અને નિર્ગુણાને તો કોન્સેપ્ટ જ આખો ઉડી ગયો ને એમ. તો આ વાત ઉપર આવવું ને એ બહુ મોટી વાત છે. અને એ ક્યારે હોય કે એકલું જ્ઞાન હોય ને પેલું જે આત્મજ્ઞાન વાળું એ ના આવી શકે ને એકલું ભક્તિ વાળાને અઘરું પડે. છતાં પણ મહારાજ કૃપા કરે છે. ભગવાન આવે ને બીજ આવ્યા ને એટલે વાંધો નથી આવતો એમ. એટલે મહારાજે કીધું કે કેવળ ભક્તિ નિષ્ઠા વાળો હશે તો વાંધો નહીં આવે એમ. પણ વિશ્વાસ તો રાખવો પડશે આ વચનો ઉપર. જો વિશ્વાસ નહીં રાખે તો પાછું અઘરું થઈ પડે. એટલે મહારાજે કીધું છે કે મનુષ્ય આકારે જે દેખાય છે એ જ એનું મૂળ સ્વરૂપ છે. અને નિર્ગુણપણું અને સગુણપણું એ તો એ મૂર્તિનું અલૌકિક ઐશ્વર્ય છે. આવી રીતે જે ભગવાનનો મહિમા સમજે છે તે ભક્તને કાળ, કર્મ ને માયા બંધન કરવાને સમર્થ થતા નથી અને તેને અંતરમાં આઠે પહોર આશ્ચર્ય રહ્યા કરે છે. પ્રાપ્તિ થાય એનો આનંદ તો હોય ને, પછી થોડું એમને એમ રહે એમ. બરાબર છે. સામાન્ય રીતે માણસને પેલી લોટરી લાગી જાય છે તો એ પેલું થાય છે. તો આ તો જ્યારે ભગવાન પ્રાપ્ત થયા તો એનો આનંદ તો હોય ને એમ. તો એને આઠે પહોર અંતરમાં આનંદ રહે છે. હવે આપણે સામાન્ય રીતે શું કરીએ કે કંઈક ઘટના ઘટી જાય ને કંઈક પેલું થાય ને આમાં શું છે? આમાં તો આપણે બદલવાની જ વાત છે કે આટલા બદલાઈ જઈએ બસ આપણે, કે ભગવાનના સ્વરૂપને આવી રીતે જાણી લઈએ, આવું ભગવાનનું મહાત્મા જાણી લઈએ. તો એટલે આ વાત જે છે જેમ ગીતાના ચોથા અધ્યાયમાં કીધું, પછી કૃષ્ણ ભગવાને આગળ કીધું કે આવી રીતે મને તત્વિકને જાણે છે એ ફરીને ગર્ભવાસમાં આવતો નથી. આ એ જ વાત એમ કે આવી રીતે જે ભગવાનના સ્વરૂપને જાણે છે એને જીવતાજી કેવું રહે તો આવું રહે ને આઠો પહોર આનંદ રહે અને ગર્ભવાસમાં તો નથી જવાનું, પૂરું થઈ ગયું. નવમું, કારણીનું નવમું, ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તે અવગુણ ટાળ્યાનો ઉપાય શું છે? જે ભગવાનનો મહિમા જાણતો હોય, જે ભગવાનના સંબંધને પામે એવા જે વૃક્ષ, વેલી આદિ તેને પણ દેવતુલ્ય જાણે, તો મનુષ્ય હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાડતા હોય અને ભગવાનનું નામ સ્મરણ કરતા હોય તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ન લે, તેમાં શું કહેવું? આપણી કસોટી અહીંયા છે. આપણે કેટલા ભગવાનના ભક્તનો દ્રોહ કરીએ છીએ, કેટલામાં દિવ્ય ભાવની ખામી છે. કારણ કે અહીંયા વાત ભગવાનનું મહાત્મા કહેવાનું, આમ જોવા જઈએ તો ભક્તનું મહાત્મા કહેવાનું એમ, કે જે ભગવાનના સંબંધને પામે એ બધા દિવ્ય છે. એટલે જેમ આ તો વાત કેવી થઈ કે જે મહારાજના સંબંધને પામ્યા જે સ્થાનો દિવ્ય છે, તો મહારાજના સંબંધને પામ્યા જે ભક્તો એ પણ દિવ્ય છે. એને પણ દેવતુલ્ય જાણે અને અવગુણ ન લે. આપણે તીર્થસ્થાનનો અવગુણ લઈએ છીએ, નથી લેતા એમ. બરાબર. એટલે આ બે વાસનું જાણપણું બહુ રાખવાનું, ન તીર્થસ્થાનનો અભાવ લેવો અને ના ભગવાનના ભક્તનો અવગુણ લેવો. આ વાત એમ કે છે કે ભગવાનના ભક્ત ઉપર રીસ ક્યારે ન ચડે એમ. એટલે મહારાજે એવું કીધું છે, તીર્થસ્થાન માટે વાત કરું તો ભગવાનના ભક્તનો દ્રોહ નથી કરવાનો. તીર્થસ્થાનોમાં પણ ઘણી વખત દ્રોહ થઈ જાય છે, કારણ કે આપણું ન હોય બીજાનું હોય તો એમ કહીને દ્રોહ થઈ જાય. એટલે મહારાજ કે જેને તીર્થને વિશે તીર્થત્વ બુદ્ધિ નથી અને પ્રતિમાને વિશે જેને ભગવાનપણાની બુદ્ધિ નથી, બે વસ્તુ કીધી. તીર્થ કોના લઈને હોય? કોઈ ભગવાનના ભક્ત એને લઈને જ હોય ને. તો તીર્થને વિશે જેને તીર્થ બુદ્ધિ નથી અને ભગવાનની જે પ્રતિમા છે એને વિશે જે ભગવાનપણાની બુદ્ધિ નથી, એ સત્સંગમાં આવ્યા નથી, આવશે ને રહ્યા નથી, રહેશે નહીં. આ સાર આખો મહારાજે પત્ર દ્વારા ઉપદેશમાં કહ્યો છે, વચનામૃતમાં પણ કહ્યો છે. તો આવી રીતે જે દેવપણાની બુદ્ધિ બહુ મહત્વની, એવી બુદ્ધિ ક્યારેય ચલાયમાન ન થાય. નિશ્ચયની વાત કરીને કે આંબો છે કે આ લીમડો છે કે પેલું નથી થતું ને, સંશય નથી થતો, લીમડો છે જાણ્યો છે એમ. આ મહારાજના સ્થાનો છે ને ભગવાનના ભક્તો છે દિવ્ય છે, બસ વાર્તા પૂરી થઈ ગઈ એમ. તો આવી રીતે આ વચનામત. હવે કાર્યણીનો 10મો વચનામત, આત્મનિષ્ઠાની વાત. જે વિવેકી હોય તે તો જાણીને તો પોતાના દેહ ઇન્દ્રિયોને દમે અને ત્યાગી સાધુને તો પોતાના મનમાં એમ જ દ્રઢ રુચિ રાખવી છે, મારે તો દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠ લોકના જે પંચવિષય સંબંધી ભોગ સુખ તે જોઈતા નથી, ધામના સુખ નથી જોઈતા. એની વાત આવી આમાં. ધામી મળ્યા એટલે વાત પૂરી થઈ ગઈ. આ સિદ્ધાંત અહીંયા પ્રગટ થયો. એ આત્મનિષ્ઠા દ્રઢતાની જ વાત છે. આવી આત્મનિષ્ઠા દ્રઢ કરી કે ભગવાન સિવાય કંઈ ના રહે.
જો આમાં શું લીધું? દેવલોક, બ્રહ્મલોક અને વૈકુંઠ સંબંધી સુખ તે જોઈતા નથી. એ સુખ નથી જોઈતા. આમ તો આદિ શબ્દ પ્રથમના 47માં વાપર્યો છે. એટલે મૂર્તિનું જ્યારે મુખ્યપણું થાય ને ત્યારે બીજું બધું ગૌણ થઈ જાય છે. બાપસની વાતોમાં તો કેટલી બધી વાર કીધું છે કે તેજને દેખીને પણ તપી જવું. હવે તેજ તો શું છે? ભગવાનના સ્વરૂપનો, જેને અક્ષરધામ કે જે છે. મહારાજ કંઈક મૂર્તિ વગર તો એ પણ કામનું નથી. તો આવી રીતે જે આત્મનિષ્ઠાની વાત કરી, બહુ ઊંચાઈની વાત કરી. અને તપે કરીને જેમ રાધિકાજીને લક્ષ્મીજીની પેઠે ભગવાનને પ્રેમ લક્ષણા ભક્તિ કરી. એટલે ખાલી આ હોય એટલું પર્યાપ્ત નથી, ભક્તિ જોઈએ પાછી. અને ભગવાનની ઉપાસના ખંડન થવા દેવી નહીં, અમારો અચળ સિદ્ધાંત છે. કારણેનું 10મું ભગવાનનું મહાત્મા. અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે, જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી સ્વામિનારાયણ તેનું સર્વે કર્યું થાય છે, પણ કાળ કર્મ અને માયાદી કોઈનું કર્યું કાંઈ થતું નથી. એવી રીતે ભગવાનને વિશે જે એક કરતાપણું સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ. ભગવાન વિશે કરતાપણું, આમ તો જોવા જાવ ને કે જે કંઈ ભગવાન સિવાય બીજું જે કંઈ છે ને એ કરતાપણું નથી મનાણું ને એટલે છે. જો કરતાપણું મનાઈ જાય ને તો એ બીજા જે સ્ટેજ છે ને આપોઆપ નીકળી જાય. જેને ભગવાનનું કરતાપણું થઈ ગયું ને એ મુક્ત થઈ ગયું, એ બધાથી છૂટી ગયું. અને જ્યાં સુધી કરતાપણું એટલે જે ભગવાન કરતા બને છે ને પછી ભગવાન અંતર્યામી નથી થયા. આ વાત થઈ હતી પછી પોતે કરતા છે, પછી અંતર્યામી પણ ક્યાં રહ્યું? કરતા ભગવાન થયા પછી આ વાત સમજવા જેવી છે. ભગવાન એટલે કરતાપણું એટલે એમ કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય છે એ કરતાપણું આપણે તો માનીએ છીએ, પણ મારે દ્વારે સર્વે ક્રિયાના કરનારા મહારાજ છે. જગત આખામાં બધું ભગવાન કરે અને મારે દરેક ક્રિયા થાય છે હું કરું. પિંડમાં જે ચાલે છે હું કરું, બ્રહ્માંડમાં ચાલે છે ભગવાન કરે. એટલે બ્રહ્માંડની અંદર બધું ભગવાન કરે છે, મારામાં પણ કરનારા કરતા ભગવાન છે. પછી અંતર્યામી પણ રહેતું નથી અને ભગવાન કરતા બની જાય છે. તો આ જે સિદ્ધાંત છે જે આખો કાર્યાણીના વચનામાં ત્યાં બહુ ખુલ્લું કરી દીધું, બહુ જ ખુલ્લું કરી દીધું. તો આવી રીતે જે છે ભગવાનને જ કરતા જાણે એ કલ્યાણનું પરમ કારણ છે. અને જે ભગવાનને કરતા હતા નથી જાણતો તેથી બીજો કોઈ પાપી નથી. અને જે કાળ કર્માદિક તેને વિશે કરતા જાણે છે તેના મુખનું વચન સાંભળવું નહીં. કાળ કર્મને કરતા જગતમાં જાણીએ છીએ આપણે, એમ કર્મે કરીને બધું થાય છે. કર્મ ઉપર જ ફોકસ કરે, સ્વભાવ ઉપર જાય અને ભગવાન તો એક બાજુ રહી જાય. એમ ભગવાનનો તો મહિમા ના આવે. એમ તો મહારાજ કહે છે એના મુખથી ભગવાનની વાણી શું કામ? નિર્બીજ થયું, કઈ ઉગશે જ નહીં એમાંથી, બીજ જ નથી. તો ભલે ને અનુકૂળ વાતાવરણ છે, પૃથ્વી ખેડેલી છે, વરસાદ પડે છે, ટેમ્પરેચર બરાબર છે, તાપમાન બરાબર, બધું અનુકૂળ છે, બીજ નથી વાવ્યું. બધું છે, બીજ નથી, ભગવાન નથી, અધૂરું. ભગવાન છે, વાતાવરણ અનુકૂળ નહીં હોય ને તો બીજ ફૂટી નીકળશે. હા, મારે જે કીધું ખારભૂમિમાં નાખ્યું તો ન ઉગે, ચેતવ્યા છે મહારાજે ત્યાં. તો આવી રીતે જે ભગવાનનું કરતાપણું, ભગવાનનું મુખ્યપણું, મૂર્તિનું પ્રધાનપણું, મૂર્તિ એ સર્વસ્વ, મૂર્તિ મૂર્તિ મૂર્તિ, બાપાશ્રીની વાતો, એ કેટલું બધું રિફ્લેક્ટ થાય છે આ વચનામૃતમાં, એ દર્શન થાય છે અહીંયા. કાર્યણીનું 12મું વચનામૃત. સ્થૂળ સૂક્ષ્મને કારણ એ જીવની માયા છે અને વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ઈશ્વરની માયા છે. પ્રથમના 7મામાં કીધું છે ને દેહની વાત, જીવને ઈશ્વરના. જ્યારે જીવ ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન પાડે ત્યારે કારણ શરીરરૂપ જે અજ્ઞાન તેનો નાશ થાય, પણ એ વિના બીજા કોટી ઉપાય કરીને પણ કારણ શરીર ટળતું નથી, અજ્ઞાન ટળતું નથી. 2 કારણ બતાવ્યા મહારાજે, ભગવાનની આજ્ઞામાં રહેવું અને ભગવાનનું ધ્યાન કરવું. જગતમાં જે નિર્બીજવાળા છે ને ભગવાનનું ધ્યાન નથી કરતા, ત્યાં એના કેન્દ્રમાં ભગવાન નથી, ધ્યાન છે, ક્રિયા છે, પણ ભગવાન નથી. એટલે મેં પહેલા ગોપાલ સ્વામી જે વાત કરી ને નિર્બીજ ને સબીજમાંથી કેટલો ફરક પડી જાય છે એની આ વાત છે. તો આવી રીતે જે આ જે 3 શરીર જીવના અને ઈશ્વરના પણ એમ એનાથી ભિન્ન પોતાને માનવાની, એનાથી છૂટવાની જ્યારે વાત આવે ત્યારે એની આજ્ઞામાં રહેવું અને ધ્યાન કરવું. ભગવાનનો મહિમા આવે. તપ્ત કૃચ્છ ચંદ્રાયણ વ્રતને કરીને દેહને સૂકવી નાખે તો પણ આવી ભગવદ વાર્તા સાંભળનારનું મન નિર્વિષય થાય છે તેવું એવા વ્રતે કરીને થતું નથી. એટલે કેવળ આત્મજ્ઞાનની વાત આવે ને એવું, કેવળ એ વસ્તુ હોય તો એનાથી આ થઈ નથી જતું.
માટે વિશ્વાસ રાખીને પ્રીતિય સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું. વાત સાંભળવી એટલે શું? આવી રીતે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થવો. વાર્તા સાંભળીને એ નિશ્ચય થઈ જાય છે આવા ભગવાનની વાત સાંભળીને. એથી બીજું મનને સ્થિર થવાનું અને નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. અંતિમ વસ્તુ આવી જાય પછી વિચારો બંધ થઈ જાય, સંકલ્પો બંધ થઈ જાય, ઘાટ વિરામ પામી જાય. તો આવી રીતે જે આ કાર્યના વચનામત, 12 વચનામત, 12માંથી 8 વચનામતમાં આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માની વાત આવી. 12માંથી 8 વચનામત એટલે 64-65% કહેવાય. કાર્યણીના વચનામત પૂરા થાય એટલે વચનામત ટોટલ 110 વચનામત પૂરા થાય. તો 110 વચનામતમાંથી 70 વચનામતમાં આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માની વાત આવી. ફરી પાછો એનો એવરેજ કાઢો, ટકાવારી કાઢો. તો હવે આ થોડી ગણિતની વાત હતો, પણ ગણિતની વાત કહીને સમજવાની જે વાત છે એ છે કે એક ધારું જોતા આવીએ છીએ 60 થી 65% વાત છે ને આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માની વાત છે. અને એ થાય છે એવા જે સંત અનાદિમુક્તો, એમના યોગથી આ વાત થાય છે. એટલે મહત્તા જ્યારે આત્મનિષ્ઠાની અને ભગવાનના મહાત્માની કહીએ ત્યારે એવી જે આત્મનિષ્ઠા અને એવો જે ભગવાનનો મહાત્મા છે, એવા જે સંત, એવા જે મુક્તો, એનું કેટલું મહત્વ છે એ આપોઆપ આમાં પ્રગટ થાય છે. અને એવા મુક્તો આપણને મળ્યા છે, આપણને એના આશીર્વાદ મળ્યા છે. આપણે હવે જાણપણું રાખવાનું રહ્યું કે આપણે ગાફલાઈ ન રહે આપણામાં, અને આપણે એ જે મળ્યા છે એને સાર્થક કરીએ, એને ચરિતાર્થ કરીએ. તો આવી આજે વાત થોડીક વધારે વાત વિસ્તારથી કરી, કારણ કે મને એવું લાગ્યું કે કાર્યણીના વચનામતો લઈ લઈએ એમ, જેથી કરીને એક આખો જે વિચાર છે કાર્યણીના વચનામૃતોનો એ આખો આવી જાય. આવો વિચાર બીજા દ્રષ્ટાંતો લઈને પણ કરી. આ જે વિચાર છે અખંડ રહે અને ભગવાનના સ્વરૂપમાં અખંડ એવી વૃત્તિ રહે, એ આપણે બધાને કરવાનું છે. નથી થતું, ભગવાનની કૃપા છે ભલે, પણ આપણો જે પુરુષાર્થ છે, આપણો જે પ્રયાસ છે, એમાં છે ને ખામી આવવી જોઈએ ને આપણો પ્રયાસ સતત રહેવો જોઈએ. તો આવી આ વાત સભાને પ્રાર્થના કરું કે એ જે વિચાર મહારાજે આ વચનામૃતોમાં કહ્યો મારામાં આવે, સર્વે ભક્તોમાં આવે, એ મહારાજ બાપાના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની સભાની પૂર્ણાકૃતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનના ભક્ત ભગવાનનો સાધર્મ્ય પણ પામી જાય છે. સાધર્મ્ય પણ એટલે શું? કે ભગવાનના જેવા થાય, જેવા ભગવાન દિવ્ય છે, સાકારમૂર્તિ છે, સર્વ કરતા છે, એ ભગવાનના ભક્ત પણ ભગવાનને સજાતી ભગવાન જેવા થાય. તો પણ ભગવાન તો પાર છે. ભગવાન છે એ બધા મુક્તના સ્વામી છે, અને બધા મુક્તને સુખ દાતા, બધાને સુખ આપે છે. અને એ ભગવાન બધા મુક્તના નિયંત્રા છે. એ 3 ગુણ ભગવાન ના છે: નિયંત્રા પણ, સુખદાતા પણ અને સ્વામી પણ. એવા મુક્ત કોઈ ન થાય. ભગવાન બધા મુક્ત ના સ્વામી ભગવાન કહેવાય, પણ મુક્ત ને બધા ના સ્વામી કોઈના સ્વામી ન કહેવાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ